ભારતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની ફટાફટ સૌથી મોટી ખબર એકદમ 5 મિનિટમાં। સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા। 2026માં કુદરત ભયંકર રૂપ ધારણ કરશે અને એઆઈ માનવ નિયંત્રણમાંથી બહાર નીકળી જશે। બાબા વેંગા નામે ફેલાતી આ આગાહી લોકોમાં ઉત્સુકતા અને ડર બંને વધાવી રહી છે। અયોધ્યામાં ઇતિહાસ રચાશે। 25 નવેમ્બર પીએમ મોદી શ્રી રામ મંદિરના મુખ્ય શિખરે ભવ્ય ધ્વજારોહણ કરશે। 161 ફૂટ ઊંચા કેન્દ્ર શિખરે રાષ્ટ્રીય કેસરીય ધ્વજ ફરકાવવામાં આવશે, જેમાં આરએસએસના નેતા, રાજ્ય શાસકો અને હજારો ધાર્મિક આસ્થા લોકો હાજર રહેશે। બંગાળ ખાલી થઈ રહ્યું છે એવી ચર્ચા સોશિયલ મીડિયામાં જોર પકડે છે। રોજગાર સુરક્ષા અને એસઆઈઆર મુદ્દે લોકો મોટા પ્રમાણમાં રાજ્ય છોડતા હોવાનો દાવો થઈ રહ્યો છે। જો કે અધિકારીઓએ કહ્યું છે કે આંકડા વધારવા અને પુરાવા વિહોણા છે, છતાં રાજકીય ગરમાવો વધ્યો છે। રાજસ્થાનના જેસલમેરમાં ખેતરોમાં શંકાસ્પદ ડ્રોન જેવા અવશેષો મળતા હલચલ મચી ગઈ છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ પાકિસ્તાન તરફથી આવ્યું હોઈ શકે, જો કે સેનાઓ હજી સત્તાવાર પુષ્ટિ કરી નથી। વિસ્તાર સીલ કરી તપાસ તેજ કરવામાં આવી છે। વડોદરામાં મતદાન યાદી સુધારણા દરમિયાન અચાનક એક વ્યક્તિ પર લોકોની ભીડ ખેંચો આવી। એવી રીતે તૂટી પડતા તે નીચે પટકાયો અને માથામાં ઈજા પહોંચી। ઘટનાની ચર્ચા શહેરમાં તેજ છે। અધિકારીઓ તરત તપાસ શરૂ કરી અને સ્થિતિ કાબૂમાં લીધી છે। દેરાસર ગામના મંદિરમાં મધરાતે ધાડ પડતા હલચલ મચી ગઈ। ચોરોએ મૂર્તિનું મુકુટ, ચાંદીના આભૂષણ અને દાનપેટીઓ રૂપિયા ઉઠાવી લીધા। સીસીટીવીમાં શંકાસ્પદ હલચલ કેદ થતાં પોલીસે તપાસ તેજ કરી અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે। દિલ્હીના એક ફાર્મ હાઉસમાં 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થતાં ખળભળાટ મચી ગયો। તપાસમાં આંતરરાષ્ટ્રીય નેટવર્ક જાળો ખોલ્યું હોવાનું પોલીસ કહેવું છે। ઓપરેશન દરમિયાન 2ની ધરપકડ કરવામાં આવી અને વધુ સાગરીતોની શોધ માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે। વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। પત્નીએ પોતાના મિત્રની મદદથી પતિની હત્યા કરી। લાશને 5 દિવસ સુધી કબરમાં છુપાવી રાખી હતી। દુર્ગંધ ફેલાતા મામલો બહાર આવ્યો। પોલીસે પત્ની સાથે પકડીને વધુ પૂછપરછ શરૂ કરી છે। વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે ભારતીય ચમત્કારી આર્થિક તેજી દર્શાવતું આંતરરાષ્ટ્રીય બજારોનું ધ્યાન ખેંચ્યું છે। વિકાસ દર અને રોકાણકારો આંકડાઓની અમેરિકા, ચીન જેવા દિગ્ગજોને પાછળ છોડતા ભારતને વિશ્વની સૌથી ઝડપી વિકસિત અર્થવ્યવસ્થા તરીકે ફરી આગળ ગુમાવ્યું છે। તેજસ ક્રેશમાં શહીદ બનેલા નામાનંશને અંતિમ વિદાય આપવા પહોંચી પત્નીને સલ્યુટ। દ્રશ્યો દેશને ભાવુક કરી ગયા। સૈનિક સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। સમગ્ર ગામ અને સેનાના જવાનોની હાજરી વચ્ચે શહીદ પ્રત્યે ગૌરવ અને શોકનો માહોલ છવાયો। બિહારમાં નીતિશને મત આપ્યો, તેની સજા મળી એવો આરોપ સોશિયલ મીડિયા પર વધી રહ્યો છે કે સરકાર બને તે સાથે જ અનેક વિસ્તારોમાં બુલડોઝર કાર્યવાહી શરૂ થઈ છે। વિરોધ પક્ષે તેની રાજકીય બદલો ગણવાતા તીખી પ્રતિક્રિયા આપી છે। હરિયાણામાં ઠંડીના બહુજાક પ્રકોપ। રાજ્યના 17 જિલ્લામાં રાતનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નીચે ગઈ છે। એક જ ગંભીર કડકડાટી લહેર છે। ગુરુગામ અને હિસાર એવા શહેરોમાં જ્યાં ઠંડી વધુ ઉગ્ર અનુભવી રહી છે। મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારી અભિપ્રાય કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં। મળીએ આગળની મોટી ખબર સાથે। જય હિન્દ, વંદે માતરમ।